એમાં શું મૂંઝાઈ ગયા સાહેબ? અમને બધા ગાયનો નિબંધ આવડે છે. નિબંધનું તો ઠીક છે પણ કવિતાએ કોઈને નથી આવડતી. તમે ચિંતા કરો માં, અમને બધાને કવિતા આવડે છે. કાલે બધા હાજર રહેજો, કાલે ચેકિંગ આવવાનું છે. માસ્ટર તમને બધાને સારું ભણાવે છે? બહુ સારું ભણાવે છે. બહુ સારું ભણાવે છે. ચાલો હું શબ્દ લખું છું, તેને વાંચજો. સાહેબ ગુરુવાચી, સાહેબ ગુરુવાચી. હા તું વાંચજે. હા તું વાંચ. ઢાંઢો. સર તમે આમાં એક શબ્દ વધારે લખ નાખો. બે શબ્દ આવે. ઢાંઢો. તમે ગુસ્સે થવામાં હવે હું નિબંધ પૂછું છું. નિબંધ તો હું જ બોલી. હા ગાંધીજી વિશે નિબંધ બોલ. ગાંધીજી એક બકરી રાખતા હતા. બકરીનું દૂધ પાતળું હોય છે, એની કરતા ગાયનું દૂધ સારું. ગાય આપણી માતા છે. ગાયને 4 પગ હોય છે. ગાયને 2 શિંગડા હોય છે. ગાયને 1 પૂંછડી હોય છે. બેંગા ગાય વાળો. હાલો બીજું કોણ નિબંધ બોલશે? હું બોલી. દિવાળી વિશે નિબંધ બોલ. દિવાળીમાં આપણે બધા મીઠાઈ ખાઈએ છીએ. મીઠાઈમાં દૂધ વપરાય છે. ગાય દૂધ આપે છે. ગાય આપણી માતા છે. તેને 4 પગ હોય છે, 2 શિંગડા હોય છે, 1 પૂંછડી હોય છે. બેંગા તો સાનો ગાય વાળો. સાહેબ ચાય શબ્દ કોફી. ચામાં દૂધ હોય છે. ગાય દૂધ આપે છે. ગાયને 4 પગ, 2 શિંગડા અને 1 પૂંછડી હોય છે. હા સાહેબને નિબંધ આવડી ગયો. આપણી નિશાળ કેવી છે? હું તમને બધાને કવિતા પૂછું છું. સાહેબ એવો જ ને કવિતા, તમે ગાંડા થઈ જશો. નહીં મારે તો પૂછવી જ છે. તો પૂછો, ખબર પડી જાય. હાલો કવિતા કોને આવડે છે? સાહેબ હું કવિતા ગાઉં. હા તું ગા. યારા તૈયારી કો હમારે ખુદા માના યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના. બે ઇધર તો આવી કવિતા હોય. હારી કવિતા કોને આવડે છે? સાહેબ રેવા દો ને કવિતાનું. નહીં મારે તો પૂછવું જ છે.